નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। આશા રાખું છું તમે બધાએ તમારું પરિણામ જે છે એ ચેક કરી લીધું હશે। જો પરિણામ ચેક ના કર્યું હોય અને કઈ રીતે કરવું હોય જોવું હોય તો તમે ચેનલ પર વિડીયો જોઈ શકો છો। તેના માટે આપણે અલગથી એક વિડીયો મૂકેલો છે, પરંતુ અત્યારે આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરવાના છીએ કે એનએમએમએસ પરીક્ષાનું જે રિઝલ્ટ જાહેર થયું છે તેના પરથી મેરિટ કેટલે અટકશે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને વિડીયો પૂરો જોજો, કારણ કે મેરિટ કેટલે અટકશે એનાથી સંપૂર્ણ માહિતી નથી મળી જતી। મેરિટમાં તમે આવી ગયા પરંતુ એ પછી પણ થોડીક પ્રોસેસ કરવાની હોય છે, તો એ શું પ્રોસેસ કરવાની રહેશે તેની પણ આપણે ચર્ચા કરીશું। તો વિડીયો સંપૂર્ણ જોવા માટે આપને વિનંતી છે। આપણે આગળ વાત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે ખુલતા સત્રથી ધોરણ 1 થી 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા, જેમાં કે એનએમએમએસ થઈ ગઈ, જ્ઞાન સાધના છે, જ્ઞાન સેતુ ધોરણ 5 માટે આવે છે, જવાહર નવોદય છે, કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર બિલકુલ ફ્રીમાં મૂકવાના છીએ અને વિડીયોની સાથે સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવાના છીએ। તો નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની તમે સ્કોલરશિપની પરીક્ષા દેવા જઈ રહ્યા છો તો તેની તૈયારી વ્યવસ્થિત થઈ શકે। અથવા તો તમારા મિત્રો અથવા તો ભાઈ બહેન યા તો કોઈ સગા સંબંધીમાં પણ કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 1 થી 8માં આવતી કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાના હોય તો તેમના સુધી અમારી ચેનલને શેર કરો। બીજી એક વાત કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપ માટે આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ સમયાંતરે ટેસ્ટ લઈએ છીએ અને યોગ્ય જરૂરી સાહિત્ય પૂરું પાડીએ છીએ। તો અમે કોઈ પણ જે જાણકારી છે સ્કોલરશિપને લગતી એ વિડીયો દ્વારા અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ દ્વારા જાણ કરતા હોઈએ છીએ, કારણ કે જે શક્ય હોય તેના દ્વારા અમે જાણ કરીએ છીએ। જો મેસેજ દ્વારા જાણ કરી શકીએ તો મેસેજ દ્વારા કરીએ છીએ, અથવા તો વિડીયો બનાવી શકીએ તો યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ। તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જવું। વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર આપેલો છે તેના પર માત્ર હાય કરીને મેસેજ કરશો તો પણ તમને ગ્રુપની લિંક મળી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને ગ્રુપમાં જોઈન થવા માટે લિંક આપેલી છે, તો તેમાં પણ તમારે જોઈન થઈ જવું જરૂરી છે। હવે મુખ્ય વાત કે મેરિટ કેટલે અટકશે, જે એનએમએમએસ પરીક્ષા લેવાની હતી એનું મેરિટ કેટલે અટકશે। તો આ જે આંકડો છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। અહીં તમે જોઈ શકો છો કે તેમાં એક નોંધ આપેલી છે કે ઉપરોક્ત ક્વોલિફાઈંગ થયેલ વિદ્યાર્થીઓ પૈકી 5097 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્કોલરશિપમાં સમાવેશ થશે, એટલે કે 5097 વિદ્યાર્થી છે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો હવે આ આંકડા છે તેના પર થોડી નજર નાખીએ તો જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપેલ છે કે 162 થી લઈ 180 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે, જ્યારે 144 થી 188 માર્ક મેળવનાર વિદ્યાર્થી 151 છે, 126 થી 180 માર્ક મેળવનાર વિદ્યાર્થી 1116 છે, જ્યારે 108 થી લઈને 180 માર્ક મેળવનાર વિદ્યાર્થી 5096 વિદ્યાર્થીઓ છે। એટલે કે 108 થી લઈને 180 સુધીના માર્ક મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 5096 છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા પ્રશ્નોનો હલ થઈ જાય છે કે મેરિટ કેટલે અટકશે। તો જો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે કે ગવર્મેન્ટે કે કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, તો કે 5097 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવા પાત્ર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે 108 થી 180 માર્ક મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 5096 છે। ઘણા લોકો એવું કહે છે કે આ અહીંયા જે ટોટલ 108 થી લઈને 180 માર્ક મેળવનાર 5096 છે, 126 થી 180 માર્ક મેળવનાર 1116 વિદ્યાર્થી છે, જ્યારે 144 થી 180 મેળવનાર 151 છે। તો એ લોકો આ રીતે ટોટલ કરે છે કે 5096, 1116, 151, પછી 7, આ રીતે એ લોકો ટોટલ મૂકે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સામે જ દેખાય છે કે 162 થી 180 માર્ક મેળવનાર 7 વિદ્યાર્થી છે, પણ 144 થી 180 માર્ક મેળવનાર 151 છે। તો નોર્મલ વાત છે કે 162 થી 180 માર્ક મેળવનાર જે 7 વિદ્યાર્થી છે એનો પણ સમાવેશ આ 151માં થયેલો જ છે। તો અમે એટલું કહીએ છીએ કે જે વિદ્યાર્થીઓને 108 ઉપર માર્ક આવેલા છે તે તમામ વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી, તમારો સમાવેશ મેરિટમાં થવાનો જ છે। પરંતુ છતાં પણ આપણે અત્યારે કોઈ ફાઇનલ આંકડો આપતા નથી। આપણે મેરિટની રાહ જોઈશું। જ્યારે પણ મેરિટ આવશે આપણે તમને વોટ્સએપ ગ્રુપ અથવા તો
યુટ્યુબ ચેનલ દ્વારા જાણ કરીશું. તો આ થઈ ગઈ મેરિટની વાત. હવે આપણે વાત કરીશું કે મેરિટમાં તો આવી ગયા, ચાલો હવે એ સિવાય કોઈ પ્રોસેસ કરવાની રહેશે તો કે હા, એની પણ આપણે વાત કરી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, મેરિટમાં તો આવી ગયા, પણ હવે શું કરવાનું? તો કે વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ રિઝલ્ટ ઓપ્શનમાં વિદ્યાર્થીનો બેઠક નંબર અને આધાર યુઆઈડી અથવા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. તો જે તમે રિઝલ્ટ ચેક કર્યું એ રિઝલ્ટ તમારે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવાનું છે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત કોટા અનુસાર મેરિટમાં આવેલ 5097 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. મેરિટમાં આવનાર તમામ 5097 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકૃત બેંકમાં તમારું ખાતું ખોલાવી રાખવાનું રહેશે તથા આધાર નંબર મેળવી લેવાનો રહેશે અને આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડિંગ કરી લેવાનું રહેશે. તમારો આધાર નંબર છે તે તમારે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી એની સાથે લિંક કરાવી રાખવાનો રહેશે. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ 9થી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે. શિષ્યવૃત્તિની રકમ છે એ સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દિલ્હી દ્વારા જમા થનાર હોય. આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધાર નંબરની વિગતો ધોરણ 9માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઈ 2024માં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર મેરિટમાં આવેલ વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઈ કરાવવાની રહેશે. હવે આ આગળનું કામ છે, જ્યારે પણ જાહેરાત બહાર પડશે અમે તમને જાણ કરીશું. તમે જે સ્કૂલમાં એડમિશન લ્યો એ પછી તમારે જે નેશનલ પોર્ટલ છે આપણે સ્કોલરશિપ માટેનું, એના પર તમારે પોતાનું મેરિટ આવ્યું છે તેની તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સ્કૂલ દ્વારા વેરીફાઈ કરાવવાનું રહેશે. જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા એનએમએમએસ નોડલનું માર્ગદર્શન મેળવવાનું રહેશે. સંબંધિત તમામ જિલ્લા એનએમએમએસ નોડલના સંપર્ક નંબર બોર્ડની વેબસાઇટ scb.exam.org પરથી મેળવી શકાશે. આ જે વેબસાઇટ આપેલી છે અહીંયા, એના પરથી તમને તમારા જિલ્લાના એનએમએમએસ નોડલનો સંપર્ક નંબર પણ મળી રહેશે. જો વધારે કોઈ માહિતી મેળવવી હોય તો તમે અહીંયા પણ કોમેન્ટ કરી શકો છો વિડીયોમાં. તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય આ સિવાય કે એનએમએમએસ પરીક્ષાને લગતા યા તો મેરિટને લગતા, તો તમે વિડીયો પર પણ કોમેન્ટ કરી શકો છો. તેના અમે જવાબ આપવાની પૂરતો પ્રયાસ કરીશું અથવા તો અમે પણ એનએમએમએસ નોડલનો સંપર્ક કરીને આપને જાણ કરીશું. ધોરણ 9માં પ્રવેશ મેળવનાર શાળાએ વિદ્યાર્થીની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે. એ શાળા માટે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો તમને સૂચના આપી દઉં કે જ્યારે પણ સ્કોલરશિપને લગતી કોઈ પણ પરીક્ષાનું કાંઈ પણ અપડેટ આવશે અમે વોટ્સઅપ ગ્રુપ દ્વારા જાણ કરતા હોઈએ છીએ. એ સિવાય સમયાંતરે ટેસ્ટ પણ લઈએ છીએ અને યોગ્ય જરૂરી સાહિત્ય પૂરું પાડીએ છીએ તમામ પ્રકારની સ્કોલરશિપની એક્ઝામ માટે. તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવું. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે અહીંયા નંબર પણ આપેલો છે કે જેના પર તમે મેસેજ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે જેના પરથી પણ તમે જોઈન થઈ શકો છો. સાથે સાથે આપણે ધોરણ 1થી 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા માટે આપણે યુટ્યુબ ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર પણ મૂકવાના છીએ અને વિડીયો લેક્ચરની સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો હવે આગામી સમયમાં કોઈ પણ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોય તેમના સુધી આ વિડીયો શેર કરો અથવા તો તેમને જાણ કરો કે નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. આ ચેનલને તેમના સુધી શેર કરો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.